અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। સ્કૂલમાં જ નાના બાળક સાથે એક કર્મચારીએ શારીરિક અડપલા કર્યા હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે સ્કૂલના જ કર્મચારીઓ અડપલા કરતા વાલીઓ રોષે ભરાયા હતા। સ્કૂલમાં જ કર્મચારીએ બાળક સાથે શારીરિક અડપલા કર્યા હોવાની વાલીઓએ આક્ષેપ લગાવી સ્કૂલને ફરિયાદ કરી હતી। ત્યારબાદ સ્કૂલ સંચાલકોએ અડપલા કરનારને સસ્પેન્ડ કર્યા છે અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। નાના બાળકો સાથે શારીરિક અડપલાની ઘટનાનો મામલો સામે આવતા સ્કૂલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તેમજ ઘટનાની ગંભીરતાને સમજીને સ્કૂલ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે। તેમજ વાલીઓની ફરિયાદને ધ્યાનમાં લઈ તાત્કાલિક સ્કૂલે તપાસ શરૂ કરી છે। તેમજ ડીઓ અને ડીપીઓએ પણ ઘટનાની જાણ કરી છે। બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભોગ બનનાર બાળક છે જે એલડીઆર સ્કૂલની ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે। ઘરે જતાં નર્વસ જેવું લાગતું હોય છે એટલે માતા પિતાએ કાઉન્સેલિંગ કરી અને તેને સમગ્ર બનાવ વિશે પૂછ્યું ત્યારે બાળકે પોતાની સાથે ગંભીર જાતીય શોષણ અને શારીરિક અત્યાચાર થયેલાનું તેમણે જણાવેલું છે। જે બાબતે તપાસ કરતા જે સફાઈ કામદાર વસાભાઈ આરોપી છે તેમનું મુખ્ય કામગીરી વોશરૂમની અંદર સફાઈ કરવાનું હતું અને બાળકને વોશરૂમ કરવા માટે વોશરૂમની અંદર લઈ જવાનું હતું। સમગ્ર તપાસ દરમિયાન બહાર આવેલું છે કે વસાભાઈ છે એ વોશરૂમ કરાવતી વખતે બાળકને શારીરિક અડપલા કરેલા છે અને તેમની સાથે શારીરિક શોષણ કરેલું છે। અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાઇમરી વિભાગમાં અભ્યાસ કરતા એક નાના વિદ્યાર્થી સાથે શારીરિક અડપલા થયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે। સ્કૂલના જ એક કર્મચારીએ બાળક સાથે વોશરૂમમાં અડપલા કર્યા હતા। જો કે આ ઘટનાના બાદ બાળક પણ ડરી ગયો હતો। પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકે સાથે આ ઘટના બનતા તેને ઘરે જઈ તેના માતા પિતાને જાણ કરી હતી। જેથી દીકરા સાથે શારીરિક અડપલાની ઘટના બનતા જ વાલીમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જેથી તાત્કાલિક પોલીસે પણ સ્કૂલે પહોંચી ગઈ હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।